બ્લાસ્ટની ઘટના પહેલા દિલ્હીમાં આતંકી ઉમર ફર્યો હતો। દિલ્હીના અલગ અલગ વિસ્તારોમાં ઉમરે કદાચ રેકી કરી હતી, તેના કારણે તે દિલ્હીના અલગ અલગ વિસ્તારમાં ફર્યો। 29 ઓક્ટોબરથી 10 નવેમ્બર સુધી દિલ્હીમાં જ હતો આતંકી ઉમર। દિલ્હી આતંકી ઘટના ઉપર અપડેટ પ્રાપ્ત થઈ છે તે મુજબ 29 ઓક્ટોબરથી 10 નવેમ્બર સુધી દિલ્હીમાં જ રોકાયો હતો। 9 અને 10 નવેમ્બરે દિલ્હીના અનેક વિસ્તારમાં આતંકી ઉમર ફર્યો પણ હતો। જો કે કયા વિસ્તારમાં તેણે કયા કારણોસર ત્યાં પહોંચ્યો હતો તેને લઈને કોઈ સ્પષ્ટ જાણકારી નથી, પણ ઇન્ડિયા ગેટ અને કર્તવ્ય પથ પર આતંકી ડોક્ટર ઉમર ગયો હતો, જે સૌથી ભરચક વિસ્તારો છે। કોઈ પણ પ્રવાસી જો દિલ્હી આવે તો ઇન્ડિયા ગેટ પહોંચે જ। આ એવા વિસ્તારો છે કે જ્યાં હંમેશા ભીડ રહેતી હોય છે। કનોટ પેલેસ અને રેલ ભવન પર પણ આતંકી ડોક્ટર ઉમર ગયો હતો। સીસીટીવી ફૂટેજ પણ તેના સામે આવ્યા છે। સીસીટીવી ફૂટેજમાં તમામ વિસ્તારોમાં આતંકી ઉમર ફર્યો। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર પણ આતંકી ડોક્ટર ઉમર પહોંચ્યો હતો।